અત્યાર સુધી વાડીઓની અંદર કાન ખોલીને સાંભળજો બહેનો, તમારે સાંભળવાનું છે કે અત્યાર સુધી વાડીઓની અંદર ભજીયાના પ્રોગ્રામ થતા હતા અને હવે છે ને ઈંડાના પ્રોગ્રામ થવા માંડ્યા છે આ ગામડે. અત્યાર સુધી ભજીયાના પ્રોગ્રામ થતા હતા અને હવે વાડીએ છે ને ઈંડાના પ્રોગ્રામ થવા માંડ્યા છે. આ છે આપણી સંસ્કૃતિ. કોઈ જીવને મારીને કેમ ખાઈ શકો તમે? કોઈ જીવને કઈ રીતે અનાથ કરી શકો? તમારા જ બાળકને કોઈ તમારા પાસેથી છીનવી લે, કેવો તમને આત્મવિલોપ થાય? અને જેટલા એમ કહે છે ને કે ઈંડું શાકાહારી છે, એ મૂર્ખાઓની વાતમાં આવતા નહીં. એ શાકાહારી નથી. એ શાકાહારી હોત ને તો દેવી દેવતાઓએ ખાધું હોત ને, આપણને વારસામાં મળ્યું હોત. જે વારસામાં મળ્યું છે ને એ વારસાને ભૂલતા નહીં. આ ધીમે ધીમે ઈંડું ખાતા હતા ને ત્યાં સુધી તો બરોબર હતું. હવે ઈંડું ઘરે આવી ગયું છે. ઘણા એવા ઘરને હું ઓળખું છું કે ઘરે બનવા માંડ્યું છે અને બાપ દીકરો છે ને એક થાળીની અંદર ખાતા હોય. આ છે આપણી અધોગતિ. અને હવે તો છે ને એનાથી એક સ્ટેપ આગળ વયા ગયા છે કે હવે નોનવેજના રવાડે છે ને આ લોકો ચડી ગયા છે. શું કહું છું? નોનવેજના રવાડે આ લોકો ચડી ગયા છે. શનિ રવિનો સમય હોય કે આડા દિવસે પણ મોડી રાત્રે 11 કે 12 વાગે આપણા જ જેને આપણે ઓળખતા હોય ને માથે ચાંદલો કરીને આવીને ચાંદલો ભૂંસતા હોય, નોનવેજ ખાતા હોય બેઠા બેઠા. આ કરવાનું છે આપણે. આ શીખવાડ્યું છે આપણને. અને પાછા એને પૂછીએ ને કે કેમ ભાઈ તમે તો બહુ ભજન ભક્તિ વાળા છો ને કેમ નોનવેજના રવાડે ચડ્યા છો? તો કે મારા શરીરમાં B12 ઘટે છે ને એટલે ડોક્ટરે કીધું. એટલે અત્યારે જ B12 ઘટ્યું તો નોનવેજથી જ ખાલી B12 સરખું થાય? ઘણા એવા સપ્લિમેન્ટ્સ છે, લ્યો ને તમે. માર્કેટની અંદર ઘણી એવી વસ્તુ છે કે B12 ઘટતું હોય તો એના સપ્લિમેન્ટ્સ તમને શાકાહારી મળે જ છે. અને હવે તો મેડિકલ સાયન્સની અંદર એટલી સરસ સુવિધા થઈ ગઈ છે કે એનું જે ડિસ્ક્રિપ્શન હોય ને એની અંદર એ લોકો ટીક માર્ક કરીને આપે છે કે રેડ ફ્લેગની અંદર, રેડ ચોરસ બોક્સની અંદર રાઉન્ડ કર્યું હોય એટલે નોનવેજ, અને એ ગ્રીન હોય એટલે એ વેજીટેરિયન. તો લઈ જ શકાય છે. આ સાધુ સંતો બધા 100 વર્ષથી ઉપર જીવે છે. એકદમ સુખ લકડી કાયા હોય, એના શરીરમાં બધું ઘટતું હોય, પણ પોતાનું આત્મબળ ને બાહુબળ હોય ને તો આ કાંઈ જરૂર ન પડે. એટલે જ્યાં નોનવેજના રવાડે જે સમાજ ચડી ગયો છે ને એ અધોગતિ તરફ આપણે જઈ રહ્યા છીએ.